બનાસકાંઠામાં ગેનાજી ગોળિયાની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। સ્થાનિકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। શિક્ષિકા હાજર ન રહેતા શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શિક્ષિકા 5 વર્ષથી પગાર લઈ નોકરી પર નથી હાજર થયા। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ શિક્ષિકા હાજર ન રહેતા લોકોમાં રોષ ભરાયો। શિક્ષિકા જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી આ શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગેનાજી ગોળિયા શાળામાં 347 જેટલા બાળકો અભ્યાસ કરે છે। ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં 2020થી ઉર્મિલાબેન હાજર થતા નથી। ક્યાં કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી। અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરાઓનું બગડે છે। 1 થી 5 ધોરણના શિક્ષક છે। મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી। અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે, છતાં કોઈ શિક્ષક માનવા તૈયાર નથી। આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે LC લેવા આવેલા છીએ। અહીંયા શાળામાં લોક માર્યો છે। અમે એનું તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો LC લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું। આંદોલન ચાલુ રહીશ। મારી શાળાની અંદર 500 થી 600 છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે। અને ઉર્મિલાબેન કરીને અહીં શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આવ્યા જ નથી। તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરાબર। અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી। અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી। અમે વારંવાર રજૂઆત કરી, છતાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે। અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી। બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત। એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં બેન હાજર થતા નથી। બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી વાત છે। એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે તો ભલે રખડી પડે, પણ અમે તાળું ખોલશો નહીં। અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું એ વિચારે।